હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. જય માતાજી. ફરી એક નવા વ્લોગમાં આપ બધાનું સ્વાગત છે. આજે આપણે નરસિંહ મહેતા તળાવ જુનાગઢ એક્સપ્લોર કરવાનું છે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને આજે આપણી ભેગા રહેશે હર્ષભાઈ. હર્ષભાઈ આવું છે ને ભાઈ તળાવ? હા, આજે હર્ષભાઈને પણ આપણે ભેગા લઈ જાય. ચાલો હર્ષભાઈ, આપણે નીકળીએ. તો આપણે બસ સ્ટેન્ડ ક્રોસ કરી તળાવના રોડ ઉપર આવી ગઈએ છીએ. તો ચાલો આપણે મળીએ તળાવના એન્ટ્રી ગેટ ઉપર. તો ફાઇનલી મિત્રો આપણે તળાવે પહોંચી ગયા છીએ. હર્ષ બાઇક પાર્ક કરે છે, તો ચાલો આપણે એન્ટ્રી ગેટ ઉપર જઈએ. સરોવરમાં એન્ટર થતા પહેલા આ રીતનું સાઇન બોર્ડ મૂકેલું છે, તેમાં ટિકિટ ચાર્જ શું છે, સરોવરનો ટાઈમ શું છે અને ખાસ સૂચનાઓ આપેલી છે એ આપણે વાંચી લઈએ, પછી આપણે એન્ટર થઈએ. તો ચાલો હવે આપણે ટિકિટ લઈ લઈએ. તો ચાલો મિત્રો, આપણે ટિકિટ લઈ લીધી છે. વ્યક્તિ દીઠ 20 રૂપિયા છે. આપણી ભેગા હર્ષભાઈ છે, તો 40 રૂપિયા થયા બે ટિકિટના. તો ચાલો હવે આપણે તળાવની અંદર એન્ટ્રી લઈએ. તળાવની અંદર એન્ટ્રીમાં જ નરસિંહ મહેતાનું સ્ટેચ્યુ મૂકેલું છે. બહુ જોરદાર સ્ટેચ્યુ છે, તો ચાલો આપણે એને પણ જોઈ લઈએ. મસ્ત આર્કિટેક્ટ છે. આજુબાજુમાં કંઈક આ રીતનો આ બાજુ લસરપટ્ટી ને એ રીતનું બાળકોને રમવા માટેના ઇન્સ્ટ્રુમેન્ટ મૂકેલા છે. તો ચાલો આપણે વિડીયોમાં હવે આગળ જોઈએ શું શું છે અંદર. આ બાજુ ફૂડ કોર્ટ બનાવેલું કમ્પ્લીટ તૈયાર છે, પણ હજી ચાલુ નથી થયું. સરોવરના એન્ટ્રન્સમાંથી તળાવનો વ્યૂ આ રીતનો આવે છે. સામે ફાઉન્ટેન ને દેખાય છે. સરોવરમાં સ્ટેપ ઉતરતા નીચે લેફ્ટ સાઈડમાં નરસિંહ મહેતા લેક રીડેવલપમેન્ટનો મેપ મૂકેલો છે. કઈ રીતનું રીડેવલપમેન્ટ થયું છે આખો નકશો અહીંયા મૂકેલો છે, જોઈ શકો છો તમે. કઈ રીતનું બ્યુટિફિકેશન થયું છે આખા તળાવનું, એના વ્યૂના બધા ફોટા મૂકેલા છે. શું શું અંદર બનાવ્યું છે એ રીડેવલપમેન્ટનો આખો મેપ તૈયાર કરેલો છે. તો ચાલો આપણે હવે આગળનું એક્સપ્લોર કરવાનું સ્ટાર્ટ કરીએ. સરોવરની અંદર આ રીતના અલગ અલગ ઘણી પ્રકારના પક્ષી જોવા મળે છે. એમાંનું આ અમેરિકન વ્હાઇટ પેલિકન જે કપલ છે તે આટા મારી રહ્યું છે, તરવાની મજા માણી રહ્યું છે. ફાઉન્ટેનની એકદમ નજીક છે. એની ચાંચ બહુ મોટી હોય છે. મસ્ત મજા માણી રહ્યું છે. અત્યારે તો આ બે પેલિકન જ દેખાય છે, હજુ પણ આમાં આગળ હશે, આગળ જોશું વિડીયોમાં. હર્ષભાઈ આપણાથી આગળ નીકળી ગયા છે, તો ચાલો આપણે પણ હવે આગળ જઈએ.
સરોવરની અંદર લેફ્ટ સાઈડથી આપણે સ્ટાર્ટ કર્યું છે એક્સપ્લોર કરવાનું. આગળ જતા આ રીતનો બ્રિજ આવે છે. ચાલો તો આપણે બ્રિજની ઉપર જઈએ. આ રીતના બ્રિજ બનાવેલા છે, જ્યાંથી આપણે ફોટા લઈ શકીએ. રીલ્સ બનાવવા માટે પણ મસ્ત પ્લેસ છે. બ્રિજની બંને સાઈડ પાણીની અવર જવર છે, એ પણ મસ્ત વ્યૂ આવે છે, જોઈ શકો છો તમે. અહીંથી પણ મસ્ત દેખાય છે. બ્રિજને પાર કરીને થોડાક અંદર આવતા આ એમ્ફી થિયેટર બનાવેલું છે, એ પણ જોઈએ. એની પેલા કાંસ દેખાય છે, એનું નામ શું છે એ બધા મિત્રો કમેન્ટમાં જણાવજો. અમારી દેશી ભાષામાં તો આને ખડ કહેવાય, પણ સાસુ નામ શું છે તે કમેન્ટમાં જણાવી દેજો. ચાલો આપણે એમ્ફી થિયેટરમાં અંદર જઈએ. આ એમ્ફી થિયેટર છે. આ રીતની બેઠક વ્યવસ્થા, અહીંથી બધું આપણે તળાવનું આખું લોકેશન જોઈ શકાય. અહીંથી બહુ મસ્ત નજારો અહીંથી આવે છે. આ રીતની કંઈક બેઠક વ્યવસ્થા છે. તળાવની અંદર આ રીતની બધી જગ્યા ઉપર ડસ્ટબિન મૂકેલી છે, તો આપણે બને ત્યાં સુધી કચરો બધો ડસ્ટબિનની અંદર જ નાખવાનો, બને ત્યાં સુધી ડસ્ટબિનનો યુઝ કરવો. અહીં આગળ આઈલેન્ડ આ બનાવેલો છે. આનું નામ પેલું આઈલેન્ડ છે. ટાપુ ટાઈપનું બનાવેલું છે. જઈએ નજીકથી જોઈએ. ટાપુ ટાઈપનું બનાવેલું છે. અહીંથી પણ મસ્ત બધું લોકેશન વ્યૂ દેખાય છે. તળાવની અંદર બધી જગ્યા ઉપર આ રીતની બેન્ચીસ મૂકેલી છે, આપણે ત્યાં બેસી શકીએ. ઓલ ઓવર બધી જગ્યા ઉપર મૂકેલી છે ફરતે રાઉન્ડમાં. પહેલા આઈલેન્ડ થી થોડાક આગળ આવતા આ રીતના એક્સરસાઇઝ માટેના ઇન્સ્ટ્રુમેન્ટ મૂકેલા છે, તો ત્યાં પણ આપણે થોડી ઘણી એક્સરસાઇઝ કરવી હોય તો કરી શકીએ. તો ચાલો આપણે પણ થોડીક ટ્રાય કરી લઈએ. હર્ષ ઓલરેડી
એક્સરસાઇઝ કરે છે. આપણે હાથની કસરત કરીએ છીએ. આ કંઈક મસ્ત ઇન્સ્ટ્રુમેન્ટ આ રીતના મૂકેલા છે અહીંયા. 6-7 જાતના અલગ અલગ છે. એક્સરસાઇઝ કરી શકીએ અહીંયા આપણે. હર્ષ જો આપણે કરવા માંડ્યો છે. આપણે પણ જરાક કરી લઈએ. એક્સરસાઇઝ માટેના ઇન્સ્ટ્રુમેન્ટ મૂકેલા હતા તો આપણે પણ એમાં જરાક ટ્રાય કરી લીધી. પેલા હર્ષભાઈએ કરી. તો એક્સરસાઇઝ કરી આપણે આગળ વધ્યા. જેવું આપણે પહેલું આઇલેન્ડ જોયું એવું જ અહીંયા સેકન્ડ આઇલેન્ડ બનાવેલું છે. થોડોક તડકા જેવું થઈ ગયું છે. હર્ષને તડકો લાગવા માંડ્યો છે. હર્ષ થોડોક હવે બોરિંગ થવા માંડ્યો છે. તડકો લાગે ને હર્ષ? જેમ આગળ એક્સરસાઇઝ માટેના ઇન્સ્ટ્રુમેન્ટ મૂકેલા હતા એમ બાળકો માટેના રમવા માટેના પણ ઇન્સ્ટ્રુમેન્ટ આ બાજુ મૂકેલા છે. લસરપાટી છે, બીજા 3-4 જાતના ઇન્સ્ટ્રુમેન્ટ છે. હિંચકા છે, અહીંયા બાળકો રમી શકે એટલા માટે બાળકો માટેના ઇન્સ્ટ્રુમેન્ટ મૂકેલા છે રમવાના. હર્ષ હિંચકા લગાવવા માંડ્યો છે. થોડીક વાર હર્ષ હિંચકી લે પછી વિડીયોમાં આપણે આગળ વધીએ. બધી જગ્યા ઉપર આ રીતના સાઇનબોર્ડ લગાવેલા છે. આ ઘાટ 4 નંબર છે. અહીંથી આઉટસાઇડ એરિયા આવી જાય છે. અહીંથી આઉટસાઇડ જવા માટેનો ગેટ પણ છે, તે હાલ બંધ છે. સામે ફાઉન્ટેન દેખાય ત્યાંથી આપણે એક્સપ્લોર કરવાનું ચાલુ કર્યું હતું સરોવરને. ફરતે ચક્કર લગાવતા અહીંથી થતા આપણે આઉટસાઇડ આવી ગયા છીએ. હવે ઓલ ઓવર લગભગ પૂરું થઈ ગયું છે. તો આપણે તળાવનો અડધો પોણો ભાગ તો એક્સપ્લોર કરી લીધો છે. હવે આ બાજુ તો બહુ કઈ ખાસ નથી. રોડ સાઈડ આવી જાય છે. તળાવ રોડ કહેવાય એ. તો મિત્રો આપણે તળાવ ઓલરેડી એક્સપ્લોર કરી લીધું છે. તો ગાઈઝ આપણે ઓલ ઓવર નરસિંહ મહેતા સરોવર એક્સપ્લોર કરી લીધું છે. તમને આ અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલના લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.
ફરી નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને જય માતાજી, જય હિન્દ.